ઋષિકેશની પાવન ભૂમિ અને મસૂરીની સુંદર ધરતી પર થોડા દિવસો વિતાવ્યા પછી 2017માં મેં લખેલી થોડી પંક્તિઓ સતત મનમાં ગુંજી રહી છે, એટલે આજે તમારી સમક્ષ રજૂ કરું છું, શેર કરું છું. સાંભળજો ધ્યાનથી. કોઈ 20 રૂપિયા બચાવવા 20 મિનિટ ચાલે તો ક્યાંક મિનિટો બચાવવા રૂપિયા ખર્ચાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. કોઈને પ્રસંગ પતે પછી જ થાય હાશ તો કોઈ ઉજાણીના નામથી જ મલકાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. કોઈને ખુશી મનાવવા પિઝા જ જોઈએ તો કોઈ રોટલી અને શાકમાં જ ધરાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. કોઈ કરોડો રૂપિયા લૂંટીને ભાગે તો કોઈને 3 મીંડા મળે તો પણ સંતોષાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. કોઈ મોંઘી ગાડી મળે તો જ થાય ખુશ તો કોઈ સાયકલ ખરીદીને પણ હરખાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. કોઈના સપના એકલા મહેલમાં રહેવાના તો કોઈ પરિવાર સાથે રહેવા ઝૂંપડીમાં પણ જાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. કોઈ પરદેશમાં શોધે મનનો સંતોષ તો કોઈને સાચી ખુશી દેશમાં જ વર્તાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. અને થોડીક પંક્તિઓ જોડી છે. કોઈ તીર્થોમાં ફરીને ઈશ્વરને શોધે તો કોઈને ઈશ્વર દરેક કણકણમાં દરેક જીવમાં જ દેખાય. કારણ કે વ્યક્તિએ અહીં સુખની વ્યાખ્યા બદલાય. અસ્તુ.